પેટ્રોલ ડીઝલ પર ભાવ પર તોડાતો આ સૌથી મોટો વધારો અત્યારે આવી શકે તેમ છે। મોટા પાયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર વધારો થઈ શકે છે। ચૂંટણી પછી પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 18 રૂપિયાનો વધારો, 114 થી 118 રૂપિયા, 117 રૂપિયા પ્રતિ લિટર ભાવ થઈ શકે છે પેટ્રોલનો। ક્રૂડ ઓઇલ છે એનો દર પ્રતિ બેરલ $115 સુધી જઈને પાછો આવ્યો છે। ઇઝરાયલ ને અમેરિકા વચ્ચે કોઈ રસ્તો ન નીકળ્યો, વાતચીતનો બીજો દોર ન શરૂ થયો તો $100નો જે રેટ છે એ $125, અને જો ભીષણ યુદ્ધ ફરીવાર શરૂ થઈ ગયું તો $150 પ્રતિ બેરલ જઈ જ શકે છે। તો એ 5 રૂપિયા, 6 રૂપિયા અને 6 રૂપિયા એમ 3 તબક્કામાં પણ થઈ શકે, 10 રૂપિયા અને 8 રૂપિયા એમ 2 તબક્કામાં પણ થઈ શકે। વૈશ્વિક પરિસ્થિતિ પાછી શાંત થાય તો સાવ સામાન્ય વધારો થઈ શકે છે, બાકી મોટો વધારો થવાનું નિશ્ચિત છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। વિશ્વની અંદર ફરી એક વખત એ યુદ્ધની સ્થિતિ જે ઊભી થઈ છે, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એને લઈને હવે પેટ્રોલ ડીઝલ પર ભાવ પર તોડાતો આ સૌથી મોટો વધારો અત્યારે આવી શકે તેમ છે। પેટ્રોલ અને ડીઝલ એ ચૂંટણી બાદ મોંઘું દાટ થઈ શકે તેમ છે। પેટ્રોલના ભાવમાં 18 રૂપિયા સુધીનો વધારો થઈ શકે એમ છે, તો ડીઝલના ભાવમાં પણ 35 રૂપિયા સુધીનો વધારો એ સંભવ માનવામાં આવી રહ્યો છે। વિદેશી બ્રોકરેજ ફર્મ મેક્વાયરીના અહેવાલમાં ઘટસ્ફોટ સામે આવ્યો છે। ઓઇલ કંપનીઓને પ્રતિ લિટર ભારે ખોટથી મોટું દબાણ ઊભું થયું છે। ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $30 થી $35 મોંઘું થઈ ગયું છે। ભાવ કાબૂમાં રાખવા સરકારે એક્સાઇઝ ડ્યુટી પણ ઘટાડી છે। એક્સાઇઝ ડ્યુટી કપાત પછી પણ મોટી ખોટમાં કંપનીઓ અત્યારે ચાલી રહી છે। ઓઇલ કંપનીઓને રોજિંદા સેંકડો કરોડોનું નુકસાન થઈ રહ્યું છે। ચૂંટણી પૂર્ણ થયા બાદ કંપનીઓ નિર્ણય લે તેવો ગણગણાટ અત્યારે શરૂ થયો છે, ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ પર ફરી એક વખત હવે સંકટ ટોળાયું છે અને ચૂંટણી જેવી ગુજરાતની અંદર પૂર્ણ થશે તેવું જે પેટ્રોલ અને ડીઝલ એ મોંઘું દાટ થઈ શકે તેવી અત્યારે સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે। પેટ્રોલના ભાવમાં 18 રૂપિયા સુધી તો ડીઝલના ભાવમાં પણ 25 રૂપિયા જેટલો વધારો આવી શકે તેમ છે। વિદેશી બ્રોકરેજ ફર્મ મેક્વાયરીના અહેવાલમાં ઘટસ્ફોટ ત્યારે સામે આવ્યો છે। ઓઇલ કંપનીઓને પ્રતિ લિટર ભારે ખોટથી મોટું દબાણ ઊભું થયું છે। ભારત સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી, પરંતુ એ એક્સાઇઝ ડ્યુટી ઘટાડાને લઈને પણ ઓઇલ કંપનીઓને દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને એ જ નુકસાનથી અત્યારે એ કંપનીઓ ઉપર ખોટનું પણ એ મોટું જોખમ તોડાઈ રહ્યું છે। ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ ઓઇલ કંપનીઓ છે તે નિર્ણય લે તેવો અત્યારે એક ગણગણાટ શરૂ થયો છે। એક્સાઇઝ ડ્યુટીની કપાત પછી પણ કંપનીઓ ખોટમાં ચાલતા અત્યારે કંપનીના એ માલિકોને ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે। ઓઇલ કંપનીઓને પ્રતિ લિટરે ભારે નુકસાન વેઠવાનો અત્યારે વારો આવી રહ્યો છે। ત્યારે વધુ માહિતી માટે સીધા જ ન્યૂઝરૂમથી મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, જે રીતે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું આ સંયુક્ત યુદ્ધની અસર ફરી એક વખત ભારત પર પડવા જઈ રહી છે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં એ તોતિંગ વધારો આવી શકે તેવી અત્યારે સંભાવનાઓ છે। જો સૌથી પહેલાં તો એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ અત્યારે છેલ્લા ઘણા સમયથી 1.5 મહિનાથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે તે છતાં કાબૂમાં છે। ઓઇલ કંપની ખોટ સહન કરીને પણ અત્યારે ભાવ વધારો નથી કરી રહી। પણ જે સૌથી મોટા સમાચાર છે એટલા માટે આપણે જણાવી દઈએ દર્શકોને કે ચૂંટણી પછી કદાચ એવું બની શકે છે કે મોટા પાયે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર વધારો થઈ શકે છે, અને આ કોઈ હવામાં ઉડતી વાત નથી, કોઈ વોટ્સઅપ ફોરવર્ડ નથી। મેક્વાયરી કરીને એક વિદેશી ફર્મ છે જેણે એક ડેટા એનાલિસિસ કરીને રિપોર્ટ જાહેર કર્યો છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ભારતમાં જો બંનેના જોઈએ તો પેટ્રોલના પ્રતિ લિટર 18 રૂપિયા અને ડીઝલના પ્રતિ લિટર 35 રૂપિયા વધે એ હદે ઓઇલ કંપનીઓ ખોટ ભોગવી રહી છે। હવે આ જે કંપની છે એના અહેવાલને ટાંકીને બિઝનેસ સ્ટાન્ડર્ડે પણ એક અહેવાલ દર્શાવ્યો છે, જેમાં પણ આ જ વાત કરવામાં આવી છે કે ચૂંટણી પછી
પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 18 રૂપિયાનો વધારો. હવે તમે વિચારો, અત્યારે 94-95 રૂપિયા ભાવ ચાલે છે. અલગ અલગ રાજ્યોમાં એ ત્યાંની રાજ્ય સરકારની ડ્યુટીને અનુલક્ષીને ભાવ થોડા ઉપર નીચે છે, પણ આપણે ગુજરાતની વાત કરીએ તો 94 રૂપિયા, 95 રૂપિયા અને કદાચ નયારામાં જોઈએ તો 99 રૂપીસ પર લીટર છે. હવે એમાં 18 રૂપિયા પ્રતિ લીટર તમે ઉમેરી દો એટલે સીધા જ 114થી 118 રૂપિયા, 117 રૂપિયા પ્રતિ લીટર ભાવ થઈ શકે છે પેટ્રોલનો. અને બીજી વાત, ડીઝલ 90 રૂપિયા પ્રતિ લીટર છે અત્યારે. અને ડીઝલમાં જે ખોટનો આંકડો છે, પ્રતિ લીટર ઓઇલ કંપનીઓને 35 રૂપિયા જઈ રહી છે ખોટ. અને આ જે અહેવાલ છે એ મેં જેમ કહ્યું એમ વિદેશી ફર્મ મેકવાયરીનો રિપોર્ટ છે, અને મેકવાયરીના રિપોર્ટને ટાંકીને બિઝનેસ સ્ટાન્ડર્ડે પણ આ અહેવાલ દર્શાવ્યો છે કે પેટ્રોલમાં પ્રતિ લીટર 18 રૂપિયા જેટલો વધારો સંભવ છે, ડીઝલમાં પ્રતિ લીટર 35 રૂપિયાનો વધારો સંભવ છે. અને જો એવું થયું તો ભારતમાં ડીઝલના રેટ પ્રતિ લીટર 125 રૂપિયાને પાર જતા રહેશે. હવે આ બધાની વચ્ચે આપણે યાદ અપાવી દઈએ કે જ્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થયું એ પછી ભારત સરકારે એકવાર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો, અને એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાના કારણે જે પેટ્રોલિયમ કંપનીઓ છે ભારતની, જે રિફાઇન કરીને પેટ્રોલ ને ડીઝલ અલગ અલગ પેટ્રોલ પંપ સુધી પહોંચાડે છે, એ પેટ્રોલિયમ કંપનીઓને થોડી આંશિક રાહત આપી. પણ આપણને ખબર છે કે જ્યારે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાને યુદ્ધની શરૂઆત નહોતી થઈ ત્યારે રોજ એ ક્રૂડ છે એનો રેટ હતો લગભગ $68 આસપાસ, અને બ્રેન્ટ ક્રૂડ જે છે $70 આસપાસ પ્રતિ બેરલ એનો રેટ ચાલી રહ્યો હતો. યુદ્ધ દરમિયાન આ બંને જે ક્રૂડ ઓઇલ છે એનો દર પ્રતિ બેરલ $115 સુધી જઈને પાછો આવ્યો છે. અત્યારે આ દર $100 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, અને અત્યારના દર મુજબ પણ પ્રતિ બેરલ $30નો વધારો થઈ ચૂક્યો છે. જો 48 કલાકમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે કોઈ રસ્તો ન નીકળ્યો, વાતચીતનો બીજો દોર ન શરૂ થયો, તો $100નો જે રેટ છે એ 125, અને જો ભીષણ યુદ્ધ ફરીવાર શરૂ થઈ ગયું તો $150 પ્રતિ બેરલ જઈ જ શકે છે. અને એ પરિસ્થિતિ ઊભી થાય ત્યારે જે આ અત્યારની ખોટ છે, હું તમને અત્યારની ખોટ જણાવી રહ્યો, એ પ્રતિ લીટર કેટલી વધી જશે. બની શકે કે પેટ્રોલમાં પેટ્રોલિયમ કંપનીઓને પ્રતિ લીટર 25થી 30 રૂપિયાનું નુકસાન થાય, અને ડીઝલમાં આંકડો 40થી 45 રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી શકે છે. એટલે કે અત્યારે સૌથી મોટા સમાચાર એ છે કે ચૂંટણી પૂરી થાય, ખાસ કરીને 5 રાજ્યોની ચૂંટણી, એ પછી કદાચ અત્યારે પેટ્રોલિયમ કંપનીઓને નિર્દેશ હોય કે હમણાં તમે રહેવા દો, પણ ચૂંટણી પછી આપણે ઘણીવાર જોયું છે કે ચૂંટણી પછી ભાવ વધારો થતો હોય છે. સામાન્ય સંજોગોમાં 1 કે 2 રૂપિયા કે 3 રૂપિયા ભાવ વધારો થતો હોય, પણ આ યુદ્ધની પરિસ્થિતિમાં અને જે ક્રૂડ ઓઇલની આયાત જ્યાંથી આપણે કરીએ છીએ, મિડલ ઇસ્ટ જ્યારે સંકટમાં છે, વૈશ્વિક ઉર્જા બજાર જ્યારે સંકટમાં છે, ત્યારે આ વધારો ખૂબ મોટો હોઈ શકે છે. હવે એ નિશ્ચિત નથી કે પેટ્રોલિયમ કંપનીઓ વધારો કેવી રીતે કરશે. દાખલા તરીકે પેટ્રોલમાં 18 રૂપિયાનો વધારો કરવાનો હોય તો એ 5 રૂપિયા, 6 રૂપિયા અને 6 રૂપિયા એમ 3 તબક્કામાં પણ થઈ શકે, 10 રૂપિયા અને 8 રૂપિયા એમ 2 તબક્કામાં પણ થઈ શકે. એ જ પ્રમાણે ડીઝલમાં જો વધારો એટલો જ લાગુ કરે જેટલી ખોટ જઈ રહી છે. કેમ કે આમાં અહીંયા એક ખૂબ જ મહત્ત્વની વાત હું ટાંકી દઉં કે ભારતની ઓઇલ રિફાઇનરીઓમાં પેટ્રોલ અને ડીઝલના માટે જે ક્રૂડ ઓઇલ મંગાવવામાં આવે છે એ અલગ અલગ દેશોમાંથી મંગાવવામાં, રશિયાથી પણ ઘણા સસ્તા ભાવે ભારતે ક્રૂડ ઓઇલને ઇમ્પોર્ટ કર્યું છે. અને કહી શકાય કે મહિનાઓ સુધી, ફરીથી કહું છું, મહિનાઓ સુધી ભારતની પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં ખૂબ નફો કમાયા છે. મહિનાઓ સુધી ખૂબ એટલે હજારો કરોડ રૂપિયા નફો કમાઈ છે આ તમામ પેટ્રોલિયમ કંપનીઓ. તો અત્યારે ખોટ ખાઈ રહી છે 1.5 મહિનાથી, એની સામે ઘણા બધા મહિનાઓ ખૂબ નફો કમાઈ છે આ બધી કંપનીઓ. કેમ કે ત્યારે પણ દર ખૂબ ઓછો હતો ઇમ્પોર્ટનો, અને પેટ્રોલ ડીઝલના દર તો આપણે જોઈએ છે ઘણા લાંબા સમયથી આ 95 રૂપિયાની આસપાસ જ છે. એટલે એ નફાની સાપેક્ષમાં જોવા જઈએ તો હજુ પણ ખોટ સહન કરવાની પેટ્રોલિયમ કંપનીઓની ઘણી લાંબી જગ્યા બાકી છે. પણ બની શકે કે જે રીતે ક્રૂડ ઓઇલના દર છે એ $100 પાર સતત ટ્રેડ કરી રહ્યા છે, અને જે રીતે ઈરાનથી અથવા તો મિડલ ઇસ્ટથી જે ઇમ્પોર્ટ થવું જોઈએ એ ઇમ્પોર્ટ નથી થઈ શકતું આખા વૈશ્વિક બજારમાં, એના કારણે સતત પ્રેશર છે. તો એવું પણ બની શકે છે કે પેટ્રોલ ડીઝલના ભાવ ચૂંટણી પછી તુરંત જ વધી જાય, અને મેં જેમ કહ્યું એમ
પેટ્રોલમાં પ્રતિ લીટર 18 રૂપિયાનો વધારો સંભવ છે, ડીઝલમાં પ્રતિ લીટર 30 થી 35 રૂપિયાનો વધારો સંભવ છે. આ ખૂબ જ ચિંતાજનક સમાચાર ચોક્કસથી છે. પણ પેટ્રોલિયમ કંપનીઓ કદાચ એને તબક્કાવાર વધારો કરે અથવા તો જે હદે એમણે નફો કમાયો છે અત્યાર સુધી, કરોડો રૂપિયાનો નફો કમાયો છે, એ જોતાં હજુ પણ એ આ ખોટને સહન કરવાનું ચાલુ રાખે અને એ દરમિયાનમાં વૈશ્વિક પરિસ્થિતિ પાછી શાંત થાય તો સાવ સામાન્ય વધારો થઈ શકે છે. બાકી મોટો વધારો થવાનું નિશ્ચિત છે. ઉમંગ, હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.